રાયતા મરચાં બનાવીને તૈયાર કરીશું. તો એના માટે 250 ગ્રામ મરચાં લીધા છે, જે તીખા નથી અને વધારે પડતા એકદમ મોરા નથી અને તીખા નથી, આ મીડિયમ છે. મરચાં સમારી અને એમાંથી આ રીતે જાળામાં લઈ અને બીજનો ભાગ છે એ કાઢી નાખીશું અને 2 કલાક માટે મરચાંને સુકાવા દઈશું. પંખા નીચે હોય તો તમે 20 મિનિટ સુકાવી શકો છો. અહીંયા મેં રૂમ ટેમ્પરેચરે 2 કલાક માટે સૂકવી દીધા હતા. 2 કલાક પછી તમે જોશો તો એકદમ કોરા થઈ ગયા છે, બિલકુલ ભીના નથી લાગતા. તો એક પણ ભાગ ભીનો ન રહે એ રીતે સૂકવી લેવાના છે. સુકાઈ ગયેલા મરચાં છે એ 3 થી 4 મહિના તમે સાચવો તો પણ સચવાય, એકદમ કડક જ રહેશે. હવે મરચાંને સાઈડમાં રાખી અહીંયા શેકી લઈશું ધાણા, વરિયાળી અને રાઈના કુરિયા, મેથીના કુરિયા શેકી અને આપણે સાઈડમાં રાખી ઠંડા થવા દઈશું. 1/2 કપ સિંગનું તેલ છે ગરમ કરવા માટે રાખી દીધું. તમે કોઈ પણ તેલ ખાતા હોય ગરમ કરી ઠંડુ કરીને લેવાનું. હવે કુરિયા ઠંડા થઈ જાય એટલે આપણે એને પીસી લઈશું. આખા ધાણા, મેથીના કુરિયા 1 ચમચી અને વરિયાળી બધું પીસી લીધું છે. અહીંયા 1/4 કપ જેટલા મેં રાઈના કુરિયા લીધા છે. સાથે આપણે પીસેલો મસાલો લઈ લઈશું અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ અને હળદર નાખી દેવાનું છે. ઠંડુ થઈ જાય તેલ એટલે એ તેલ અંદર નાખી દેવાનું છે. તો આ 250 ગ્રામમાં તમારે આ મસાલો બધો સફિશિયન્ટ થઈ જશે, એટલું સરસ બનીને તૈયાર થશે અથાણું. તો તેલને પહેલાં મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું. ત્યાર પછી મરચાં નાખી અને મિક્સ કરી દેવાના છે. તો મારે 1/2 કપમાં 1 ચમચી જેટલું તેલ બચી ગયું હતું, બાકીનું બધું તેલ વપરાઈ ગયું હતું. તો આ રીતે મરચાંનું અથાણું સૂકવીને તમે કરશો તો એ કડક ને કડક જ રહેશે પૂરું થશે ત્યાં સુધી. લીંબુનું પ્રમાણ ખૂબ ઓછું નાખવાનું છે. છેલ્લે જ 1 ચમચી લીંબુ નાખીશું. જો તમે લીંબુ ઓછું નાખીશો તો એકદમ ઝડપથી પોચા નહીં પડે અને વાસ પણ નહીં આવે. મરચાં છે એકદમ ચડવાઈ રહેશે લાંબો સમય સુધી. તો લીંબુ જોતું હોય એટલામાં તમારે અલગથી કાઢી અને તમે વધારે નાખી શકો છો, પરંતુ જ્યાં મરચાં હોય તો બધામાં લીંબુ વધારે પડતું નાખવાનું નહીં. તો એ એકદમ ટેસ્ટફુલ મરચાં બનીને તૈયાર થઈ ગયા છે. તમને મારા રાયતા મરચાંની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને ચોખ્ખા કન્ટેનરમાં આપણે ભરી લઈશું. તો રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો તૈયાર થઈ ગયા છે આપણા રાયતા મરચાં. બટકા